બધા પેશન્ટ્સ એવા પણ હોય છે કે જેમને ઢીંચણ બદલાવી દીધો છે, પરંતુ એમને ઢીંચણ બદલાયા પછી પણ ઢીંચણમાં દુખાવો રહેતો જ હોય છે. હેલો એવરીવન, ધીસ ઇઝ મી ડોક્ટર ભાવિન, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. ઘણા લોકો મારી પાસે આવતા હોય છે કે સર ઢીંચણનો ઘસારો થઈ ગયો છે, તો હવે ઓપરેશન એક જ અંતિમ ઇલાજ છે. એવું હોતું નથી. ઢીંચણનો ઘસારો એ પ્રોપર ઇન્વેસ્ટિગેશનથી ખબર પડે છે કે ઢીંચણના ઘસારામાં ઓપરેશનની જરૂર છે કે ખાલી દવા અને ફિઝિયોથેરાપીથી રિકવરી થશે. ઢીંચણના ઘસારામાં કેટલો ઘસારો છે તેના અમુક સ્ટેજીસ હોય છે. સ્ટાર્ટિંગ સ્ટેજમાં જો ઢીંચણનો ઘસારામાં તમે પ્રોપર ફિઝિયોથેરાપી કરાવો છો તો તેમાં તમને પૂરેપૂરું રાહત મળે છે. અને જો એન્ડિંગ સ્ટેજમાં કે જ્યારે તમારે ઢીંચણ બદલાવવાની જરૂરિયાત પડતી જ હોય છે, ત્યારે તમે જો ઢીંચણ બદલાવી દો છો, તો ઢીંચણ બદલાયા પછી પણ પ્રોપર ફિઝિયોથેરાપી કરો છો તો તમારું ઢીંચણ પૂરેપૂરો વળે છે. ઘણા બધા પેશન્ટ્સ એવા પણ હોય છે કે જેમને ઢીંચણ બદલાવી દીધો છે, પરંતુ એમને ઢીંચણ બદલાયા પછી પણ ઢીંચણમાં દુખાવો રહેતો જ હોય છે. એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એક જ એ વસ્તુ છે કે તમે પ્રોપર એક્સરસાઇઝ કરી નથી. એક્સરસાઇઝ મતલબ કે તમે જે ફિઝિયોથેરાપીના ઓબ્ઝર્વેશનમાં કેટલો ટાઈમ એક્સરસાઇઝ, કેટલા ડિગ્રી તમે ઢીંચણ વાળ્યો છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આનું ખાસ ધ્યાન રાખો છો. અને સ્નાયુની મેઇન કે સ્નાયુ તમારા હેલ્ધી અને સ્ટ્રેન્થન રાખો છો તો તમારા ઢીંચણમાં ફરીથી દુખાવો થતો નથી. તો તમારા કોઈ બી નજીકના અને ઢીંચણનો દુખાવો થતો હોય તો આ વિડીયો એને શેર કરો, મારી આઈડીને ફોલો કરો, લાઈક કરો. થેન્ક યુ.